રામ રામ ને સીતારામ. ગુડ મોર્નિંગ. કેમ છો મિત્રો? જો આપણે તૈયાર થઈ ગયા છીએ, માતાજી જવાનું છે એટલે જો ગાડી ઢાંકી છે વરસાદની, પાણી ન થાય ને એટલે જુઓ, એટલે એ ગાડીને લઈ લેવી ઢાંકેલું. જો આ બધું ઢાંકેલું વ્યૂ જો હવાનો. એટલે માતાજી જઈને મળ્યા તમને મિત્રો. તો માતાજી ગાડીને એવું ચાલુ કરી લઈ જાવ. પડવામાં કેવર આવે થોડીક ઉપડાવવામાં થોડીક કેવર આવે એટલે ઢાંકવી પડે. એટલે માતાજી જઈને ડાયરેક્ટ તમને મળ્યા મિત્રો. જો હવે માતાજી પૂગી ગયા છે. જો હમણાં મઠ બતાવું તમને. આ રીતનો અમારો મઠ છે માતાજીનો જરાપુર. જો અંદર જઈને બતાવું તમને કઈ રીતનું છે બધું. એ ઠેઠ લગી બન્યા રહીજો બ્લોકની અંદર. જો અહીંયા સાલા ઉખડવાનું જો આ બે સભ્યું જેવું છે. ફોટા છે માતાજીના, ગણપતિ દાદાનો. આ રીતનું છે. નીચે ઉપર માતાજીનો મઠ છે. જો અહીંયા સાલા ઉખડવાનું છે. માતાજી પૂરી ગયા છે. ઉપર માતાજીનો મઠ છે. બીજું શીખો. તો હવે આપણે સાલા ઉખાડવા મળીએ. બાવનું ખાલી તમને હવે દર્શન કરાવું તો જો ઉપર આ રીતનું છે માતાજી મઢ. અમારા ખોડિયારમાં કુળદેવી છે. જો ખોડિયારમાંની મૂર્તિ છે. જુઓ તમે, દર્શન કરી લીધા છે આપણે. હવે મારા પપ્પા દર્શન કરે છે. જો ગણપતિ દાદા, આ બાજુ હનુમાન દાદા છે. બે બાજુ બેઠા. અમારો મઢ આ રીતનો છે બધો. કેવું લાગ્યું કોમેન્ટ કરીને કહેજો. જય માતાજીની કોમેન્ટ કરજો બધાય મિત્રો. આપણે તો નીચે શ્રીફળ વધેરો આવી ગયા છે. ઊભું ફાટ્યું છે ઉપર. જોવો સરસ મજાનું છે ને ઊભું ફાટેલું શ્રીફળ. કેવું લાગ્યું કોમેન્ટ કરીને કહેજો મિત્રો. આપણે તો હવે પરસેદીને એવું ધરી દીધું. જો શ્રીફળને લાપસીને બધું ધરી દીધું છે. અહીંયા દર્શન કરીને પછી સુરાપુરા દાદાએ જવાનું છે. દર્શન કરવું બાજુમાં જ છે. એટલે ત્યાં જઈને મળ્યા પાછા તમને હમણાં. અહીંથી બાજુમાં સુરાપુરા દાદા છે અમારા. ત્યાં જવાનું છે. આ બાજુમાં પડખે જ છે. નીચે બારની સાઈડ છે બીજે. ને હમણાં જઈને મળ્યા તમને પાછા. ઠેઠ લગી બન્યા રહીજો બ્લોકની અંદર. આપણે દર્શન એવું કમ્પ્લીટ થઈ ગયું છે માતાજીએ. હવે ત્યાં જઈને મળે તમને. સુરાપુરા દાદા છે બાજુમાંથી. ત્યાં જઈને મળે. અમારે સુરાપુરા દાદાનું આ રીતનું છે મંદિર. જો આ સુરાપુરા દાદાનું નામ છે અમારા. આ રીતનું અમારે સુરાપુરાનું દર વર્ષે આવી છે માતાજીએ. સુરાપુરા દાદાએ બી ઠેકાણે એક હારે.
જો મારા પપ્પા પગે લાગે. તો ઘરે આવતા હતા તે ટ્રેન આવતી હતી ફાટક બંધ થઈ ગયું તે અમારે વાટે ઊભું રહેવું પડ્યું 10-15 મિનિટ ઊભું રહેવું પડ્યું. તો આવી ગઈ ઇલેક્ટ્રિક ટ્રેન છે મહુવા બાજુથી ટ્રેન આવે છે આવડ્યા જુઓ તમે. હાલો હવે તમને ડાયરેક્ટ ઘરેથી જો માતાજી ઘરે પૂગી ગયા છે હવે કમ્પ્લીટ. તમને કેવો લાઈક કરો, કોમેન્ટ કરો, ચેનલને સબસ્ક્રાઈબર કરો, જેટલો બને એટલો વિડીયો શેર કરો મિત્રો.